નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર ભજનામૃત 36મો બોલ. સાદી ભાષામાં છે, અંદર ઊંડાણમાં વ્યવહાર છે. પ્રથમ ઉપયોગનો પલટો કરવા માંગે છે. શું કે છે? જે જાણવા દેખવાનો જે વેપાર છે, ઉપયોગ, એ પ્રથમ જે પરતપ છે એને અંતરમાં વાળવા માંગે છે. હા, એને પલટા પણ અંતરંગ રુચિને પલટાવતો નથી. શું કે છે? ઉપયોગને પલટાવવા માંગે છે કે પરતરફથી ખસીને અંદરમાં આવું, પણ રુચિને પલટાવતો નથી. રુચિ એટલે આત્મા આનંદ સ્વરૂપ છે, વિનાયક સ્વરૂપ છે, એ તરફની રુચિ કરતો નથી. અને ઉપયોગને પલટાવવા માંગે છે, તે ઉપયોગ નહીં પલટે. એની વાત છે ભગવાન. રુચિને પલટાવતો નથી. અંતર આનંદ સ્વરૂપ ભગવાન એનું પોષણને રુચિ કરતો નથી. અને ઉપયોગને પલટાવવા એટલે જાણપણાના ભાવને પરથી સ્વમાં લાવવાને પલટાવવા માંગે છે, પણ રુચિ કર્યા વિના તે પલટશે નહીં. રુચિ અન્વય વીર્ય, અંતર આનંદ સ્વરૂપ વિનાયક સ્વરૂપ, એનું એને રુચિને પોષણ થાય તો ઉપયોગ સ્વમાંથી અંદર જાય, પરમાંથી થઈને સ્વમાં જાય. પણ રુચિ જ પલટે નહીં, તેનો ઉપયોગ પલટ શકશે નહીં. એની વાત છે. એમાં બહારનું હું કરું ને ક્યારે ધંધા પાણી વેપાર આખો દી કેશુલાલભાઈ કહેતા ને આખો દી પાપમાં પડ્યા છે મારે. આ તો બીજી જાત છે ને ભગવાન. આ તો અંતર જેને જન્મ મરણનો કારણ કે દેહ છૂટ્યા પછી જવું તો છે ક્યાંક. દેહ છૂટે પણ આત્મા છૂટી જશે. આત્મા તો નિત્ય છે, તો જશે ક્યાં? દેહ છૂટ્યા પછી આત્મા નિત્ય છે, જશે ક્યાં? એનો વિચાર એવો છે. આ દેહ છૂટ્યા પછી હું ક્યાં જઈશ, ક્યાં અવતરીશ, ક્યાં મારી દશા થશે, એ વિચાર આવે તો પર તરફનો ઉપયોગ છે તેને સ્વતરફ આવવા મથે, પણ રુચિ પલટે નહીં તો સ્વમાં ઉપયોગ જઈ શકે નહીં. છે તેને માર્ગનો ખ્યાલ નથી. અંતર આનંદ સ્વરૂપ ભગવાન, એ તરફની રુચિ નથી તો જાણવા દેખવાના ઉપયોગને પલટાવી શકતો નથી. એ બાયમાં જ પલટા માર્યા કરે છે. રાગ ને દ્વેષ ને વિકલ્પ ને સંકલ્પ, વિકલ્પ રતિ ને શોક ને દુઃખ. જેની વાત છે પ્રભુ. પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. રુચિ અંદર બરકત થવી જોઈએ. બહારનો જે રસ લાગી ગયો છે, આખો દી તેના જ રસના વિકલ્પ આવ્યા કરે છે. એમ આત્મા અંદર
વિનાયક સત્તા સ્વરૂપ વસ્તુ છે, એની રુચિ જાગે તો ઉપયોગ પલટી શકે, તો જાણવાનો ઉપયોગ સ્વતર્ફ ઢળે. પ્રથમ રુચિનો પલટો કરે તો ઉપયોગનો પલટો સહજ થઈ જશે. આત્મા રુચિ જો આનંદ ને જ્ઞાન એનો વર્તમાન વેપાર તરતર ઢળ્યો છે, એ સ્વતર્ફ ઢળ્યા વિના રહેશે નહીં. આવી વાત છે. શું કરવું? બહારનું કઈ કરવું એનાથી કઈ ખાયું છે? બહારની તો થમાથમ હાલે બહુ. અંતરમાં ઉપયોગનો પલટો મારવો એ કરવાનું છે, પણ એ ઉપયોગનો પલટો ક્યારે થાય? એને અંતર સ્વભાવનું મહાત્મ આવે. હું એક આનંદ અને સહજાનંદ આનંદ ગુણનો પિંડ છું. એ મારી સત્તા ને એ મારું સત ને એ મારું સત્વ છે. આત્મા સત છે અને આનંદ ગુણ તેનું સત્વ છે. સતનું સત્વ એ છે. આમ તો પર્યાય નહીં સત્વ કહ્યું છું. આવ્યું છું છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં, પણ એક સમયની પર્યાયનું સત છે અને વસ્તુ છે એ ત્રિકાળી સત છે. સતનું ત્રિકાળી સત્વ એટલે ગુણ છે. એ જ્ઞાન ને આનંદ જેના સતનું સત્વ છે, એની જો રુચિ થાય તો તે પલટી શકે. ઉપયોગનો પ્રગટો સત થઈ જશે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. માર્ગની વિધિનો યથાર્થ આ ક્રમ છે. એ વિના બીજું કરવા જશે તો થશે નહીં. આપણું કામ બહુ અનંત કાળ થયા. બે છૂટીને ત્રસની સ્થિતિમાં 2000 વર્ષ રહે. શું કહ્યું? ત્રસ છે બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌરેન્દ્રી, પચેન્દ્રી, મનુષ્ય, નારકી, દેવ, ત્રિયંત પશુ. એ પચેન્દ્રી ત્રસમાં 2000 સાગર રહે. એ 2000 સાગરમાં જો મનુષ્યપણામાં કાંઈક ન કર્યું, વિમોદમાં જશે. સમજાય છે કાંઈ? પરમાત્મા, જીનેશ્વર દેવ, ત્રિલોકનાથ કેવળ જ્ઞાનમાં જોઈને કહ્યું, પ્રભુ તો એકંદરીમાંથી નીકળીને માન ત્રસમાં આવ્યો અને એ ત્રસની અંદરમાં બેન્દ્રીથી પચેન્દ્રીના ભાવ 2000 સાગર કરીશ, જાજા હોય તો પૂરા. પછી તો નિવૃત્તમાં જશે. જેવા મનુષ્યનો કર્તવ્ય આત્માનો અનુભવ ન કર્યો, આત્માની પ્રતીતને વિશ્વાસને અનુભવ ન કર્યો, તો એનો પરિભ્રમણમાં નિવૃત્તમાં જશે. કેમ કે દેહ નાશ થશે પણ આત્માનો કઈ નાશ થાય એવો નથી. તો દેહ ગયા પછી જશે ક્યાં? જેની જેને રુચિ તેનામાં તેનો જન્મ થશે. આટલી વાત છે. જગતને આ બહારમાં મભામાં બહારના મોહમાં મજા ગયા. અંતર વસ્તુ રહી ગઈ. સાધુ થયો હોય તો અંતર રહી ગઈ. અંતરના માધ્યમ જે જોઈએ તે માધ્યમ આવ્યા નહીં. એ માર્ગની યથાર્થ વિધિનો તો આ ક્રમ છે કે ઉપયોગ એટલે જાણવા દેખવાનો જે ભાવ છે એ પરતર મળેલો અનાદિ છે. એને સ્વતર વાળવો હોય તો ચૈતન સ્વરૂપ શું છે તેને રુચિ હોવી જોઈએ. રુચિ હોય તો તે ઉપયોગનો પલટો ખાય. ભાષા સમજાય છે નહીં? ભાષા તો બધી હાદી દેશી છે, એટલે ગુજરાતી પણ ભાષા તો હાદી છે. ઉપયોગને અંદર પલટાવવો હોય તો રુચિને પલટાય. બધેથી રુચિ ઉઠાવી દે અને અંતરમાં આનંદ સ્વરૂપ ભગવાન તેની રુચિ કરે તો પરતરફનો ઉપયોગ અંદરમાં વળશે. આ માર્ગનો ક્રમ છે. આથી બીજો ક્રમ કરવા જાય તો એ વસ્તુ મળશે નહીં. એ 36મો બોલ થયો. 38મો
હું અબદ્ધ છું, વિનાયક છું, એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે. 143 કહ્યું ને 43 સમયસર કે જેને વ્યવહારનો પક્ષ પર્યાયનો રાગનો છે તેનો તમે નિષેધ કરતા આવ્યા છીએ, પણ નિશ્ચય જે સ્વરૂપ આત્મા વિનાયક ને અબદ્ધ સ્વરૂપ છે તેનું અમે વાત કરીએ છીએ, પણ એના પક્ષમાં વિકલ્પમાં જો ઉભો રહેશે તો એને પણ વસ્તુની પ્રાપ્તિ નહીં થાય. વ્યવહારનો તો અમે નિષેધ કરતા આવ્યા છીએ ત્યાં 142 પર્યાય ને રાગનો તો નિષેધ કરતા આવ્યા છીએ, એ દ્રષ્ટિ કરવા લાયક નથી. પણ ત્રિકાળી જ્ઞાયકમાં દ્રષ્ટિ કરતા હું અબદ્ધ ને જ્ઞાયક છું, એવો જે વિકલ્પના રાગ ઉઠે તેથી શું સંસ્કૃત છે? તત્કિમ સંસ્કૃત એમ છે. તત્કિમ તેથી શું બાપુ? વિનાયક છું. સવારના 14મી ગાથામાં અબદ્ધ આવ્યું ને, એ અબદ્ધ છું એવો જે વિકલ્પ છે રાગ, તેથી શું કરવું? એ અંદરમાં આવ્યો નથી, એ તો બહારમાં ભેમા કરે છે. કામ બહુ આખું લાગે, એમાં પરદેશમાં રળવામાં મૂંઝાઈ ગયા હોય, પેદાશ 5-25 લાખની પેદાશ થાય થઈ હું વધી ગયા જાણી રખડવામાં. એક શબ્દ એવો હતો, કયો હતો કે પૈસો છે એ પુણ્યથી મળે છે, પુણ્ય વિના પ્રયત્નથી મળતો નથી. એટલા એવા માણસ જોયા છે, એ તો લાખોનો પરિચય છે. મુંબઈ, કલકત્તા, દિલ્હી સબ ઠેકાણે વ્યાખ્યાન આપ્યા છે, બધા ઠેકાણે ગયા છે. મોટા મોટા શહેરોમાં 40-40 હજાર માણસની અંદર વ્યાખ્યાન આપ્યું છે ભોપાલમાં. પણ અંદરમાં આત્મા એ બહારની વાતમાં રૂકાતા અંદર વસ્તુ શું છે એનો વિચાર કરવાનો અવસર મળતો નથી. એમને જીવનું લાગે છે, અમને સૂક્ષ્મ લાગે છે. એમ કરીને બહારમાં એનો ઉપયોગ કર્યા કરે છે, પણ અંદરમાં જવા માટે આ બહારમાં મભા દેખીને મૂવી ગયો છે, મૂંઝાઈ ગયો છે, ગુનાટ ખાતો નથી. અહીં તો કે છે અબદ્ધને જ્ઞાયક છો એવો વિકલ્પ પણ છે, દુઃખરૂપ છે. વ્યવહાર તે મને લક્ષમાંથી છોડ્યો અને વ્યવહાર છોડાવતા આવ્યા છીએ, પણ નિશ્ચયમાં અબદ્ધને જ્ઞાયક સ્વરૂપ છે. તેનો પણ જો વિકલ્પને રાગ રહેશે તેથી શું? તેથી તને પ્રાપ્તિ આત્માની શું થશે? તેથી આત્મા ભવિષ્યમાં નરકને નિબોધમાંથી નહીં નીકળી શકે. એ વિકલ્પને તોડી અબદ્ધને જ્ઞાયક છું એવી શાંતિ મળતી નથી જયારે વિકલ્પમાં રહેતો. વિનાયક ને અબદ્ધનો વિકલ્પ પણ નુકસાનકારક છે. તો આ કહ્યું હતું ને 14 પ્રકારનો અંતર પરિગ્રહ છે, 10 પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. શાસ્ત્રમાં 24 પ્રકારનો પરિગ્રહ બન્યો છે. સમજાય છે કાંઈ? આ વિકલ્પથી મળીને પૈસો, મકાન, સ્ત્રી, કુટુંબ આદિ એ પુણ્યના ફળ છે, પણ છે પાપ. ચોવીસ પરિગ્રહમાં સિદ્ધાંતમાં લેખ છે કે લક્ષ્મી, સોનું, રૂપું, મણિ, રતન
એવા 10-10 કરોડ વાળા માણસો છે ઘણા. જેને ઘરે એકલા સરદાર શર્મા એક છે, દીપ્તજી શેઠિયા હતા ને એના મામા. ઘણા વર્ષ પહેલા 10 કરોડ, ત્યારે તેની કિંમત વધી ગઈ. પૈસા એટલા કરોડ ગયા રૂપા ને હોના. પણ કે છે કે એ પરિગ્રહમાં એને કહીએ છીએ ને તેને અમે પાપ કહીએ છીએ. વિનાયક ને અબદ્ધ એવો વિકલ્પ પણ દુઃખરૂપ છે. પણ આ પૈસાની મજા કરોડ ને 2 કરોડ અબજ ધૂળ મળી એને ભગવાને ગુમત સારમાં બાહ્ય પરિગ્રહમાં એને 10 પ્રકારમાં એને પૈસાને ગણ્યો છે. તો પૈસાદી છે તેને પાપ કહ્યું છે અને પાપના સ્વામીને પાપી કયા છે. આ તો માગે નક્કી સમજાય. વિતરાગ સર્વને દેવ ત્રિલોકનાથ 24 પ્રકારનો પરિગ્રહ કહે છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય ભોગ ને પરિગ્રહ. એમાં પરિગ્રહના 24 પ્રકાર કે છે. એમાં 14 તો અંતરના છે. મિથ્યાત, રાગ, દ્વેષ, હાસમતી આદિ અંતર પરિગ્રહ. અને બાયમાં એ લક્ષ્મી, મકાન, આબરૂ, કીર્તિ આદિ બહાર છે. એ બધો પુણ્યનું ફળ ખરું, પણ એ છે પોતે પાપ. આવું આખું લાગે છે. અને પાપનો સ્વામી થાય. એ પાપ મારા છે, પૈસા મારા છે એમ ઘણી થાય. એને 3 લોકનો નાથનો પગાર છે કે તે પાપી પ્રાણી છે. ઠીક લાગે ન લાગે, જગતને ઠીક લાગે ન લાગે, એ કઈ પરમાત્મા બંધાયેલા નથી. પરમાત્માની વાણીમાં તો સત્યનો પ્રચાર સચમુચ થઈ આવે છે. દુનિયા એને પુણ્યશાળી કહે. વિતરાગ કહે કે પરિગ્રહ છે. પરિગ્રહ છે તે પાપ છે ને પાપનો સ્વામી થાય તો પાપી છે. એ મારા નથી ભગવાને માનવું એમ અંદર રુચિ ફેરવી નાખી. કેશવભાઈ એ રુચિ કે મારું ચીજ પર છે, મારી ચીજ પર છે, એ ચીજ પર છે. એ પર મારી છે નહીં. પરને પરમાત્મા એ પાપ કહ્યું છે. એ પાપ મારું નહીં. હું તો આત્મા જ્ઞાન સ્વરૂપ છું એમ એને રુચિ પલટાવી દો. કહું ભગવતમનજી, આ ભગવતમન બધા કરોડપતિઓ છે. એ શું છે પણ કરોડપતિ નિઝરાધિકારને લીધું છે. નિઝરાધિકારમાં એ અધિકાર લીધો સમયસારમાં કે જે કોઈ પ્રાણી એ અજીવ છે, મારા છે માને તો એ જીવ અજીવ છે, જીવ નથી. જેઠાભાઈ આખરી વાત છે બાપુ, આ તો જગતથી જુદી વાત છે. નિઝરા અધિકારમાં છે હું અજીવ થાઉં છે. શું છે કે જો રાગ અને લક્ષ્મી મારા થાય ને મારા માનું હું અજીવ થઈ જાઉં. આખરી વાત છે. પૈસા વાળાને પાપી માનવા, ખબર હા સાચી ભગવાન અંદર ખબરાટ થઈ જાય. પણ 3 લોકના અનાથનો પગાર છે. જનેન્દ્ર દેવનો ઇન્દ્ર અને નરેન્દ્રની વચ્ચે, ચક્રવર્તી ને બળદેવની વચ્ચેનો પરમાત્માનો પોકાર છે કે તારા આત્મા સિવાય પર પદાર્થ જે અજીવ છે એ અજીવ છે, એ મારા છે માની તો તું અજીવ છો, જીવ નથી. ભેંસનો
ભેંસનો ધણી પાડો હોય, ભેંસનો ધણી પાડો હોય એમ અજીવનો સ્વામી અજીવ હોય. અજીવ મારા છે માને તો તું અજીવ જળ છો કે છે, અને માન કે ન માન એ વસ્તુ તારી દ્રષ્ટિ ઉપર છે. વિતરાગને ક્યાં પડી છે જગતની? ત્યાં જગતને ઠીક લાગે કે ન લાગે. મુનિઓને ક્યાં પડી છે? દિગંબર સંતોને ક્યાં પડી જગતની? નાગાથી બાદશાહથી આગા, બાદશાહની પણ જેને પરવાર નથી. કહ્યું નતું એક વાર નહીં. દરબાર આવ્યા હતા, ત્યાં વ્યાખ્યાના મળવા ભાવનગર દરબાર 19 મહિલ છે ને પાનગઢથી ભાવનગર, કરોડ રૂપિયાની ઉપજ છે એક વર્ષની. કરોડ રૂપિયાનો રાજા વ્યાખ્યાનમાં આવે. બધા જ્યાં જઈ ત્યાં મોટા રાજાઓ હોય બધા વ્યાખ્યાનમાં તો આવે. ભોજવાન, લખતર, રાજકોટ, જે જ્યાં જાય છે એના જે દરબાર હોય વ્યાખ્યાનમાં તો આવે. એક વાતો આવે, એક વાતો સાંભળો આવે. એ દરબાર વ્યાખ્યાનમાં આવેલા ભાવનગર દરબાર 1 કરોડની પેદાશ ઉપજ. હો, રાજ મોટું છે, 1 કરોડ પેદાશ. કીધું દરબાર 1 વર્ષમાં 1 લાખ માગે કે 2 લાખ માગે નાનો માગણ છે, અને કરોડ માગે એ મોટો માગણ છે. અમારે ક્યાં એમ જ પૈસા દેવાતા કે રાજા ખુશ બેઠો અમે હમતો હતો. બે ભાઈઓ આવ્યા હતા, એક એનો નાનો ભાઈ હતો, 2 રાજા રાજકોટ ગયા સભામાં. જે કઈ જાજુ માગે મોટો માગણ, થોડું માગે નાનો માગણ, ના થોડું માગે નાનો ભિખારી, જાજુ માગે મોટો ભિખારી, માગે એટલે ભિખારી. પણ અમારી પાસે શું કરે? અહીં કઈ અમારી પાસે દેવું દેવું છે કઈ? ભાઈ ખુશી થાય તો કરોડો બરોડો કરો પૈસાનો, ના ખુશી થાય સાચી વાત એમ વિચારે કે હો દરબાર પોતે ભાવ નામ કૃષ્ણકુમાર એનાથી ગુજરી ગયા બિચારા. એનો દીકરો છે ભાવને આ વ્યાખ્યાનમાં આવે. એકાદ વાર આવે બાકી તો માથા પેટમાં પૂજા મરી ગયા બિચારા. એને કીધું મોટી મોટી માગણ કરે, જાજી માગણ કરે, મોટો ભિખારી. વિતરાગ તેને પાપના સ્વામીને પાપી કહે છે, અને પુણ્ય કરે અને પુણ્યનો ધણી થાય તો તે પુણ્યનો સ્વામી તે પણ જળ છે. કેમ કે પુણ્ય પણ શુભાવ ને રાગ ચૈતનના અભાવ સ્વભાવ છે. રાગ ચૈતનના અભાવ સ્વભાવને પોતાનો માને એ અજીવ થઈ જાય છે. માનતામાં અજીવ થઈ જાય. કઈ જીવ પલટીને અજીવ થઈ જતો નથી. આખરી વાત છે. આફ્રિકામાં નેરુબીમાં આખરી વાત ભગવાન. અહીં તો મારે તો પછી મોટા કાઠિયાવાડમાં બધા મોટા મોટા શહેરો, કલકત્તે, દિલ્હી બધે ગયેલા છીએ. બધે માણસો હજારો, 2,000, 5,000, 10,000 માણસો સભામાં હોય છે. આ વાત તો રૂચવી ગૂંઠવી એ બહુ અલૌકિક વાત છે. એ વસ્તુ પર છે. અહીં તો અબદ્ધને જ્ઞાયક છું એવો વિકલ્પ પણ દુઃખરૂપ લાગે છે. પૈસો ને લક્ષ્મી કે આબરૂ અને મણિરત્નના ઢગલા પટારા ભર્યા હોય. મણિરત્નના સરદાર શહેરના છે એક દીપચંદજીના મામા, પટારા હોનાના ભર્યા છે. 10 કરોડ તીજી કહેતા ઘણા મહિના વર્ષ પહેલા. અત્યારે તો એની કિંમત મોટી વધી ગઈ. એ બધા હોના ને રતન ને મણિરત્નના પટારા ભર્યા હોય, પણ ભિખારા છે. પરના માગણ પરનું માગે. અહીં તો જ્ઞાયક ને અબદ્ધ છો એવું પણ વિકલ્પ કરે તો એ દુઃખરૂપ ને વિકારી છે. બહુ મંદિર શું કહું. બેંગ્લોરમાં એમને મંદિરમાં 8 લાખ રૂપિયા આપીને નાખ્યું છે. એમને 8 લાખ રૂપિયા આપ્યા છે મંદિરમાં. પહેલેથી કહીનું 8 લાખ નું 2 લાખ અને 20 લાખ રાગની મનતા હોય તો ધર્મ નહીં. પહેલેથી અહીં વાત છે.
8 ના 32 લાખ થઈ ગયા એ તો કયો 8 ના 40 લાખ થઈ ગયા 8 વાગ્યા એના 40 લાખ થયા એ તો પુણ્ય લઈને થઈ ગયું એવી વાત હતી. એ હું ત્યાં રહ્યો એમાં એને 2 કરોડ રૂપિયાનું સ્ટીલ હતું. એ સ્ટીલ રહી ગયું અને મારામાં રોકાઈ ગયા, ભાવ વધી ગયો અને 8 લાખ ખર્ચ્યા, 40 લાખ વધ્યા. એ તો પુણ્ય યુગે છે. લોકો એમ કે મારા નામે 8 લાખ ખર્ચા હતા, 40 લાખ થઈ ગયા. આને સંબંધ શું છે? એ તો પૂર્વના પુણ્યનો યુગ આવ્યો એ વખતે એને 40 લાખ દેખાડા બહાર. 40 લાખ હું કરોડ ને 2 કરોડ 5 કરોડ નીકળે અંદરથી. હા 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 હા. બધા એક શ્વેતાંબર નથી આવતા, નથી શું કહેતા વસ્તુપાલ તેજ ભાવ. કરોડો રૂપિયા જાત્રા કરવા નીકળ્યા, કેટલા કબજો રૂપિયા. એ પોતે પોતાના મકાનમાં જગ્યો ખાલી હશે ત્યાં ખાધીને દાટવા ગયા. કેમ કે આપણે બહાર જવું છે ને રૂપિયા આમાં ખુલ્લા પડ્યા રહેશે એ કરતા ફાંકી દાદી ગયું. એ ખોદવા જાય છે ત્યાં કરોડો અને કરોડો રૂપિયા નીકળ્યા. હજી જે દાટવા જાય છે ત્યાં કરોડો નીકળ્યા. બૈરા એમ કે છે, બૈરા કે તમને આ ખોદવામાં આટલા નીકળ્યા, તમે દાટો છો અહીં વાપરો ને ધર્મને નામે તો પુણ્ય તો થશે, આ પાપ તો એક વાર લઈ ગયું તારું. હા હા હા. બૈરાએ ને કહ્યું હા હા હા. અહીં કે છે અબધને જ્ઞાય કેવા વિકલ્પ પણ દુઃખ લાગ્યા. હા 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 હા. ત્યારે એને અંદર સ્વભાવ સન્મુખ થવાની દ્રષ્ટિ જાય. હા હા. એવા તો ઘણા જીવો છે, ઘણા જોયા આખું કાઠિયાવાડ. ઘણા મોટા મોટા રાજાઓ પણ વ્યાખ્યામાં આવે, નક્સર વઢવાણ બધા અંદરમાં જાય તો વ્યાખ્યામાં તો આવે છે, પણ સાંભળીને બિચારા સાંભળ્યું હોય કોઈ દી. અને આ વાત શું કરે છે અમારા, એને કઈ લીલી પર લેવો દેવું નથી. એના કે છે શું આ માર્ગ આ છે, દેશ છૂટીને જવું છે ક્યાંક, એ ઉતારા ક્યાં કરવાતા રહે? દેહ તો છૂટી જશે, આ તો આ જડ છે માટી. એ મુદત એની છે. એ મુદતમાં એક સમય પણ વધે એવો નથી. જેટલા દિવસો ને મહિના જાય છે એ બધા મૃત્યુની સમીપ જાય છે. જેનો નિયમ છે મૃત્યુનો, જે સમયનો, જે ક્ષેત્રે, જે કાળે, જે પ્રવાહના, તેની સમીપ આયુષ્ય જાય છે, એના સમીપ જાય છે. આ કે માં કહે છે કે મોટો થયો, પ્રભુ કહે છે કે મોટો મૃત્યુની સમીપ ગયો. આ વાત દુનિયાથી ઊંધી છે. અહીંયા તો બેન એમ કે છે કે તું અબદ્ધ છું, જ્ઞાયક છું, અહીં સુધી આવ્યો હો તો પણ તે વિકલ્પ દુઃખરૂપ છે. હા હા હા. શાંતિ મળતી નથી, એ વિકલ્પમાં પણ શાંતિ નથી પ્રભુ. હા હા. ભગવાન અંદર શાંતનો સાગર, આનંદનો સાગર બિરાજે, એને તું વિકલ્પથી પકડવા જા, નહીં પકડાય પ્રભુ. હા હા હા. એ શુભ રાગની લાગણી છે, એ દુઃખરૂપ છે, ભગવાન આનંદરૂપ છે, તો દુઃખથી આનંદ નહીં મળી શકે. હા 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 હા. દુઃખથી આનંદ મળે, દુઃખનું સાધન રાગ અને એનાથી નિર્મળ આનંદ મળે. કે છે વિકલ્પથી દુઃખરૂપ છે, શાંતિ મળતી નથી. હા 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 હા. અહીં સુધી આવ્યો તો કે છે શાંતિ મળતી નથી. હજી બહારમાં રખડપટ્ટી કરે છે, એની તો વાતો શું કરવી? એ તો દુઃખના ઓટલામાં પડ્યા છે. માત્ર વિકલ્પ, માત્ર દુઃખ દુઃખ પાસે છે. ધર્મીને તો અંતર્મુખ જવામાં શાંતિનો સાગર ભગવાન આત્મા. અરે કેમ બેઠે મોટો દરિયો હોય
સમુદ્ર એને કાંઠે ગયો હોય, એને એક 4 હાથનો આડી શું કહેવાય પડદો પડ્યો હોય, 4 હાથનો પડદો પડદો એની નજરમાં પડદો આવે, વસ્તુ દરિયો નહીં નજર આવે. 4 હાથનું કપડું હશે તો આડસમાં એને એ દેખાય છે, પડદો વસ્તુ નહીં દેખાય. એમાં ભગવાન આનંદ સાગર અંદર છે. એ રાગનો પડદામાં જો રોકાણો તો એને આત્મા નહીં જણાય, એને દુઃખ જણાશે. હા 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 હા, આવી વાત છે. દુનિયાને તો આકરી પડે ભાગ. શું છે બાપુ, છે આ વસ્તુ છે. દેહ છૂટીને પ્રભુ તારે ક્યાં જવું છે? આ દેહ તો છૂટી જશે, પછી 50-60 વર્ષ થયા એટલા તો ફરીને નીકળવાના નથી. હવે 50 થી આ ક્યાં નીકળવાના નથી, થોડો વખત છે. ક્યાં જવું છે બાપા? હા હા હા, જો આત્મામાં જવું હોય તો વિકલ્પને દુઃખ લાગવું પડશે. તો વિકલ્પ છોડીને અંદરમાં જવું તો ત્યાં શાંતિ મળશે. એ વિના ક્યાંય શાંતિ મળે એવી? હા 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 હા, વિકલ્પ માત્રમાં દુઃખ પાસે છે. હા હા હા, જ્ઞાનીને ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતા, અપૂર્વના પૂર્વે નહીં કરેલો પુરુષાર્થ. ચૈતન્ય રાજા દરબાર બાદશાહ બિરાજે છે અંદર. હા હા હા, એના ભેટા કરવા છે. એને વિકલ્પના દુઃખને છોડી અને એના ભેટા અંદરમાં જાય તો મળશે. બહારના વિકલ્પથી તેનો ભેટો નહીં મળે. હા 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 હા, અહીંયા દગા પ્રપંચને હા હા હા, પૈસા માટે દગા પ્રપંચ, ક્લેશ, કપટ, માયા, કુટિલતા. હા હા હા, પ્રભુ એનું તો દુઃખનો પાર ન મળે. પણ જ્ઞાયકને માટે જો વિકલ્પ ઉઠાવ્યો તો એ દુઃખ છે. એ અપૂર્વ પુરુષાર્થ ઉપાડતા વિકલ્પનો પણ પુરુષાર્થ છોડી દઈને હા 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 હા, જ્ઞાન તો કરે કે જાણપણું તો કરે કે માર્ગા છે. સાંભળ્યા વિના માર્ગની ખબર પડે નહીં, એમને મહલ્યા જાય છે જગત. હા હા, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતા, વસ્તુ સ્વભાવમાં લીન થતા. એ વિકલ્પ પણ જે અબદ્ધને જ્ઞાયકની વૃત્તિ ઉઠે છે એ પણ રાગ છે, દુઃખ છે. પ્રભુ તો અમૃતનો સાગર આનંદ છે. એ અમૃત કોઈને મારતો નથી, અમૃત કોઈથી મળતું નથી. હા હા, એ અમૃતનો સાગર ભગવાન અંદર ડૂલે પડ્યો છે. પણ નજર વિના નિધાન દેખાતું નથી. એની નજર વિના નિધાન પડ્યું દેખાતું નથી. નજર વસ્તુ હામી પણ નજર ન કરે દેખાતું નથી. એમ ભગવાન અંદર આત્મા બાળ ગોપાળમાં આવશે 17-18 દશા. આમાં પછી 17-18 15મી જવાની છે ને, 14મી પછી 15મી પછી 17-18 એમાં આવે છે. આ બાળ ગોપાળ એમાં એવું આવે છે 17-18 લખ્યું છે વાંચનમાં. ત્યાં એવું લીધું છે કે આ બાળ ગોપાળ બાળકથી માંડીને વૃદ્ધને એની જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે. અજ્ઞાનીને પણ જ્ઞાનની પર્યાયમાં આત્મા જણાય છે. એની વાત છે થોડી 17-18 ગાથામાં આવશે. એ પર્યાય જ્ઞાનની જે છે દશા, એનો સ્વપ્રકાશક સ્વભાવ હોવાથી તે જ્ઞાનની પર્યાયમાં પ્રભુ દેખા જણાય છે. પણ તારી નજર ત્યાં નથી. હા 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 હા, સમજાય છે કાંઈ? જે જ્ઞાનની પર્યાય છે ને, વિચાર જે વ્યક્ત જ્ઞાન, જે જાણવાની પ્રગટ પર્યાય છે ને, એ પર્યાયનો સ્વભાવ સ્વપર જાણવાનો છે. તો ભગવાન ત્રિલોકનાથનો પ્રકાર છે કે એ જ્ઞાનની પર્યાય આત્માને જાણે છે, અજ્ઞાનીને પણ. અજ્ઞાનીના જ્ઞાનની પર્યાય પણ ત્રિકાવી ત્રિલોકના નાથને આત્મા જાણે છે.
છતાં તેની નજર ત્યાં નથી. એથી પર્યાયમાં રોકાતા, રાગમાં રોકાતા નજરે પડી છે, એને જોતો નથી. આખરી વાત છે. તો કરોડો પુરુષાર્થ ઉપાડે તો આ કામ ચાલે એવું છે. સાધારણ પુરુષાર્થ આ કામ હાલે એવું નથી. આ તો ધર્મની વાત છે પ્રભુ. જેનાથી ભવ ઘટે ને ભવનો નાશ થાય એ વાત છે. ભવ કરશે તો નિવૃત્તમાં જશે. તેનું કહ્યું ને, તરસમાં રેત 2000 સાગર હશે. બહાર આવ્યો છે ને નિવૃત્તમાંથી, એકંદરીમાંથી, બહારમાં 2000 સાગર હશે. એ 2000 સાગર જો પૂરા થયા, આ મમતા ને મમતામાં પાછો નિવૃત્તમાં જશે. લસણ ને ડુંગળીમાં જવાના. પંડિતજી આવ્યું છે ને, તમારા ટંબકમાં આવ્યું છે. 2000 સાગર તરસમાં મનુષ્યનો ભોગ કરે તો 48 કરે, મનુષ્યનો ભોગ કરે ઉપરા ઉપર તો 8 કરે. આ મનુષ્ય મરીને મનુષ્ય મરીને મનુષ્ય એવી રીતે કરે તો 8 ભાવ કરે, એવો શાસ્ત્ર પાઠ છે. એવા 8 ભાવ અનંતવાર થઈ ગયા, અનંતવાર. પણ 2000 સાગર જે તરસની સ્થિતિ છે, તરસમાં 2000 છે, એમાં પણ મનુષ્યના ભાવ 8 કરતા 6 વાર 8 48 ભાવ કરે. સમજાણું કાંઈ? શું કહ્યું? એકંદરીમાંથી નીકળીને જ્યાં પચેન્દ્રી આવ્યો છે, 2 ઇન્દ્રી 3 ઇન્દ્રી 4 ઇન્દ્રી, એ 2000 સાગર સુધી રહેશે. પછી નીકળીને એકંદરીમાં જવાનું. એમાં કે છે 2000 સાગરમાં મનુષ્યના ભાવ ઉપર કર્યા તો 8 કર્યા, અને એ 8 પણ 6 વાર કર્યા, 48 કર્યા. પણ આત્માનું કર્યું નહીં. 48 ભાવ 2000 સાગર ની અંદર કર્યા. 2000 સાગરમાં કેટલું અસંગ અબજ વર્ષ છે, એમાં 48 વાર મનુષ્ય થયો છે કે છે. ઉપરા ઉપર થાય તો 8 વાર, પણ પછી 8 વાર થઈને વળી પાછળ બીજામાં જાય, નરકથી જંતુમાં વળી પાછળ મનુષ્ય થાય. એવા ભાવ કરે તો આખી 2000 સાગરમાં 48 ભાવ કરે, પછી મરીને નિવૃત્ત કે નરકમાં જાય. જો એને આત્માનું કામ ન કર્યું, અરે રે, એની જો ગતિ ન સુધારી, અહીં એ કે છે અપૂર્વ પુરુષાર્થ પાડે, વસ્તુ સભામાં લીનતા થતા. ભગવાન આત્મા એનો વસ્તુનો સ્વભાવ જે છે, જ્ઞાન દર્શન આનંદ, એમાં લીનતા થતા આત્માથી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે. આ પંચમ આળામાં બધો અવસર આવી ચૂક્યો છે. સબ અવસર આ મિલા હૈ. એમાં આ જો નહીં કરે, વિકલ્પ તોડશે નહીં અને નિર્વિકલ્પ દ્રષ્ટિ કરશે નહીં તો એનો આરો નહીં આવે ક્યાંય. અહીંયા કે છે આત્માથી જીવને બધા વિકલ્પો છૂટી જાય છે. ન્યાયિક છું, અબદ્ધ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, પવિત્રતાનો પિંડ છું, એવો પણ એક વિકલ્પના રાગ, એ પણ દુઃખરૂપ છે. તો બહારના ચીજને માટે ઉત્પન્ન થયેલા રાગ દ્વેષની વાતો શું કરવી? એ તો દુઃખનો દરિયો છે બાપા. અંદર ન્યાય અને અબદ્ધ આદિનો વિકલ્પ પણ દુઃખરૂપ છે. તેથી બધા વિકલ્પો છૂટી જાય છે અને આનંદનું નિવેદન થાય છે. ત્યારે તેને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન એટલે શું? પૂછતા હતા કોઈ ભાઈ, ચિમનભાઈ, કનુભાઈ ના હતા, ચિમનભાઈ પૂછતા હતા સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે અંતર અનુભવ કરવો
રાગ છોડીને વિકલ્પ છોડીને ચૈતનનો અનુભવ કરવો અને એમાં પ્રતીતિ કરવી એના સમ્યક દર્શન. હું પરમાત્મા સ્વરૂપ છું, હું જ્ઞાતા દ્રષ્ટા છું, મારા સ્વભાવમાં વિકલ્પને અલ્પતા છે નહીં, વિકલ્પને અલ્પતા છે નહીં. હા 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 એવા પૂર્ણ સ્વભાવની અંતરમાં વિકલ્પ રહિત પ્રતીતિ, તેને અહીંયા સાચી શ્રદ્ધા અને સમ્યક દર્શન અને ધર્મની પહેલી સીધી શરૂઆત કહેવામાં આવે છે. હા 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 બહાર ક્યાંય રખડીને બહારથી માનીને બેસે, જે જ્યાં ગમું છે ત્યાં જતો નથી, ભટક્યા કરે બહારમાં. અને આનંદનું વેદન થાય છે. વિકલ્પો બધા છૂટી જાય તો ભગવાનમાં આનંદ છે એનું વેદન થાય છે. ત્યારે તેને ધર્મની દશા થાય છે. ત્યારે તે પ્રાણી ભવનો અંત કરીને મુક્તિને પામે છે. એ વિના ભવનો અંત આવતો. હા હા એ 38 આત્માને મેળવવાનો જેને દ્રઢ નિશ્ચય થયો છે, પૈસો મેળવવાનો, બાયડી મેળવવાનો, આબરૂ મેળવવાનું એ નહીં. આત્માને મેળવવાનો જેને દ્રઢ નિશ્ચય થયો છે, તેને પ્રતિકૂળ સંયોગોમાં પણ શરીરમાં રોગ આવે. જુઓ ને બે ઠેકાણે એક મને આજે આવ્યા હતા ને જગતચંદભાઈ 10 વર્ષથી ચંદ્રિયા આ બચારા ગયા હતા, રોવા માંડ્યા. 40 નાથભાઈ આવ્યા હતા ને મેઘજીભાઈ એ બચારા શરીર આવા શરીર થઈ જાય, કામ કરી શકે નહીં, આત્માનું કરી શકે નહીં, બહારનું કરી શકે નહીં. આવા ભાવ પણ અનંત બંધ થયા છે. પેલો આ ભાવ નથી, એવા તો અનંત વાર થયા છે. એટલે જેને આત્માને મેળવવાનો જેને દ્રઢ નિશ્ચય થયો છે, મારે તો આત્મા જોઈએ, બીજું કાંઈ જોતું નથી. તેને પ્રતિકૂળ સંયોગોમાં શરીર પક્ષઘાત થાય, રોગ થાય, મગજ ફરી જાય, એવા પ્રતિકૂળ સંયોગોમાં પણ તીવ્ર ને કરોડો પુરુષાર્થ કરવો જોઈએ. કરોડો એટલે આપો. ગુજરાતી ભાષા છે ને, કરોડો તીખો પુરુષાર્થ કરવો એ ઉપાડી છૂટક્યો છે. કરોડોને પુરુષાર્થ ઉપાડી છૂટક્યો. ગમે તેટલી પ્રતિકૂળતા હો, જગતમાં નિંદા થાવ, પ્રતિકૂળતા થાવ, રોગ શરીરમાં થાવ, ક્ષયરોગ લાગુ પડે, શરીરને પડે છે, એને તીવ્ર પુરુષાર્થ કરીને આત્મામાં જવું. આ એને મેળવવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. એ તીવ્ર પુરુષાર્થ ઉપાડી છૂટક્યો છે. સદગુરુના ગંભીર અને મૂળ વસ્તુ સ્વરૂપ સમજાય એવા રહસ્યોથી ભરપૂર વાક્યોનું ખરો મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરે. ધર્માત્માના વચનો ઘણા ગંભીર હોય છે, ઊંડા હોય છે. તેનો ધર્મી જીવ ખૂબ ઊંડો રસથી ભરપૂર વિકલ્પોને ખરા મુમુક્ષુ ખૂબ ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે છે. અંતરમાં ચૈતન ભગવાન જાગ્રત જૂથ પડી છે, પરમેશ્વર સ્વરૂપ છે. 38મી ગાથામાં કહ્યું ને, 38 ગાથા એ પોતાનો પરમેશ્વર એને ભૂલી ગયો, બીજા પરમેશ્વરને માટે ભૂલી ગયો. ભગવાન ને તીર્થંકર ને તીર્થંકર પછી તો પર છે, પરને વળગ્યો ત્યાં રાજ છે. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો અને બીજાના પરમેશ્વરને મોટી માનીને ત્યાં અટકી ગયો. અહીં કે છે કે નહીં, ધર્માત્માના વસ્તુનું સમજાય એવા રસોથી ભરપૂર વાક્યોનું ખરો મોક્ષું ખૂબ ઊંડું મંથન કર્યું, ખૂબ ઊંડું મંથન કર્યું.
અંદરમાં જવામાં ખૂબ પુરુષાર્થ કરી. આ તો બેનના અંદરના વતન છે ને. મૂળ માર્ગને શોધી કાઢે છે. અંદરમાં ખૂબ મંથન કરીને વિકલ્પથી રહિત થઈને પ્રભુને શોધી કાઢે છે. આ ભગવાન ચૈતન્ય આનંદ મૂર્તિ છે એમ સંકિતી, એમ ધર્મની પહેલી સીધી વાળો વિકલ્પને થોડી સંપૂર્ણને પામી જાય છે. સંપૂર્ણ એવું આત્મતત્વ પોતે મેળવી લે છે. એ મેળવી લે છે તે આત્મા છે, તે સંકિતી છે, તે સાચી શ્રદ્ધાવાળો છે, તે મોક્ષને માર્ગે છે, તે સંસારના અંતમાં આવી ગયો. સંસારનો અંત એના ભવનનો અંત આવી ગયો છે. અટકવાના સાધન અનંત, છૂટવાનું સાધન એક. શું કહ્યું? બહારમાં અટકવાના સાધન અનંત. કોઈ રાગ ને દ્વેષ ને કુલ ને શરીર ને વાણી મન ને સ્ત્રી ને કુટુંબ પૈસા આબરૂ કીર્તિ દીકરા દીકરી હોવું ને એના મોટું લપસિંદર. બહારમાં અટકવા રાયચંદભાઈ ને ક્યાં છે? કઈ ભાઈ ભેડ બે છે, બા છે. છોકરા દાદા લાંબા હોય ને એમાંથી એની બાયડી ને એને છોકરા ને એના આ અટકવાના સાધન ઘણા પ્રભુ, છૂટવાનું સાધન એક. ચૈતન્ય મૂર્તિ ભગવાન તરફ જવું એ છૂટવાનું એક સાધન. માર્ગ આ છે. એ માર્ગનો ખ્યાલ તો કરે પ્રભુ. ઘણા જોયા છે કરોડપતિઓ નબીઓપતિઓ, બિચારા કાંઈ ખબર ન મળે, મગજમાં ખબર ન મળે. કયું નતું હમણાં હમણાં મુંબઈમાં આવ્યો હતો વિષ્ણુ, 50 કરોડ રૂપિયા આવ્યો હતો દર્શન કરવા વિષ્ણુ. અને ઘરે બૈરાઓ બધા આપણા જૈન, શ્વેતાંબર જૈનની દીકરીઓ અને જેટલા આદમીઓ બધા વિષ્ણુ. 50 કરોડ આવ્યો દર્શન કરવા. મારા કરતા માને ને વિષ્ણુ, પરમેશ્વર કરતા છે કે નહીં પ્રભુ? એનું નરસિંહ મહેતાએ કહ્યું છે કે જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ત્યાં એમ નથી કે ઈશ્વરને જાણે તો જૂઠું. આત્માને ન જાણે ત્યાં સુધી બધું મિથ્યા ભ્રમ છે. એક જુનાગઢમાં વિષ્ણુમાં નરસિંહ મહેતા થઈ ગયા. નરસિંહ મહેતો ભગત હરિના જુનાગઢના રહેવાસી. હવે જ મોટી વાત આવે છે. એને એમ કે જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં, જ્યાં લગી આત્માને અંતર જાણવાનો પ્રયત્ન કર્યો નહીં, એને ઓળખ્યો નહીં, ત્યાં સુધી એની શું કર્યું તીર્થને તપ કરવા થકી, શું કર્યું જાત્રાને દાન કરવા થકી, એનાથી કઈ કોઈ આત્મા પ્રાપ્ત થાય એવી એવી ચીજ નથી. હા એ કે છે ઊંડું મંથન કરીને મૂળ માર્ગને શોધી કાઢે. એ 38 39 સહદશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી. શું કે છે? જે આત્મા અંદર રાગ વિનાનો, વિકલ્પની લાગણી વિનાનો છે એમ જાણવામાં આવ્યું, એને ફરીને હવે કંઈ ભેદ કરવો પડતો નથી. તો ભેદ જ્ઞાન નિરંતર ચાલ્યા જ કરે છે. ભલે ખાતો હોય, પીતો હોય, બોલતો હોય, પણ અંદરથી રાગથી ભીન પડેલું છે તે ભેદ જ્ઞાન સદા નિરંતર યાદ કરે છે. સહજ દશાને વિકલ્પ કરીને જાળવી રાખવી પડતી નથી. રાગથી ભીન પડ્યો એવો જે ભગવાન, એનું જેને સમ્યક દર્શનને જ્ઞાન થયું તેને વિકલ્પ કરીને જાળવી રાખવાનું નથી. જો વિકલ્પ કરીને જાળવી રાખવી પડે તો તે સહદશા જ નથી. એની બહુ વાત છે. રાગને કરીને રાખી રાખતા તે સહદશા જ નથી.
સહજ દશા, આનંદ સ્વરૂપ ભગવાન રાગથી ભીણ પીડ્યો એને સહજ દશા થઈ છે. એને હવે રાગને ભીન કરવાનો પ્રયત્ન નવો કરવો પડતો નથી. ભીન કર્યો તે ભીન થયા જ કરે છે. હવે હા 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 આવી વાતો હોય છે. સાધારણ સમાજ બહુ સમાજ સાધારણ છે, આત્મા સાધારણ નથી. આત્મા તો મોટો ભગવાન છે. હવે એ વાતો કઈ ધર્મ ધ્યાનનો વિચાર કરનાર હવાઈવાળો એમ વિચાર કરે સંગરમાં છે. લગા છે નંબર હવાઈનું કાઢો. હવાઈનો વિચાર છે ધર્મ ધ્યાનનો. અમારા ત્યાં બધા ગ્રંથો હજારો ઊંચાઈ ગયા છે. હજારો કરોડો શ્લોકો. તેમાં એક લેખ છે ત્યાં ધર્મ ધ્યાનનો. અવાય વિજય સમકીથી રાગથી ભિન્ન પડીને જ્યારે આત્માનો વિચાર કરે છે ત્યારે અવાય એટલે વિચાર કરે છે. હું શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ છું અને હું હવે પૂરું થવા માંગુ છું. મારી દશા હવે સિદ્ધ થવાની છે. મારી તો થવાની છે, પણ એ એવી વિચાર કરુણાથી કરે છે કે બધા આત્માઓ ભગવાન થાઓ. હા એમ છે અંદર જો ઘણું ધ્યાન છે. નવો નહીં જેવી જ રીતે વિરાભેદ રત્નત્રયની ભાવનાના બળથી અમારા અથવા અન્ય જીવોના કથા કર્મોનો નાશ ક્યારે થાય એ પ્રકારનું ચિંતન તેને હવા વિષય કહે છે. કોઈ પ્રાણી રખડો દુઃખી થાવ એમ વિચાર ધર્મી ન કરે. છે અમારા અને બીજા જીવોના કર્મોનો નાશ ક્યારે થાય એ પ્રકારનું ચિંતન અપાય વિજય નામનું બીજું ધર્મ ધ્યાન જાણવું. દ્રવ્ય સંગ્રહ છે. 6 દ્રવ્યની વ્યાખ્યા છે. એમાં ધર્મ ધ્યાનના અવાજ બોલની વ્યાખ્યા છે. અમે પણ પ્રભુ છે એ ચૈતન, અમે પણ પૂર્ણ પરમાત્મા થવાના છીએ અને બધા આત્માઓ પૂર્ણ થાવ, ભગવાન થાવ એવી ભાવના ધર્મીને હોય છે. કોઈ પ્રાણી દુઃખી થાવ ને રખડો એવા વિચારની ભાવના ધર્મીને હોતી નથી. એવું છે ગાથા છે. કઈ ગાથા છે? ગાથા છે એ 48ની ગાથા છે. 48 ગાથા દ્રવ્ય સંગ્રહ. શું કહ્યું સમજાવવામાં? રાગથી ભિન્ન પડીને ધર્મ ધ્યાન આત્માની વિચારની ધારા વહે છે ત્યારે ધર્મી એમ વિચારે છે કે હું હવે પૂર્ણ થવાનો છું, પરમાત્મા થવાનો છું. ભલે 1-2 ભવ કરવા પડે પણ અંતિમ મારી દશા સિદ્ધ થવાની જ છે. હવે પણ હું તો સિદ્ધ થઈશ. બધા જ એવું કર્મનો નાશ કરીને સિદ્ધ થાવ. એવું લખાણ છે કરુણભાઈ. બધા જ એવું ધર્મ ધ્યાનનો બીજો બોલ આતર ધ્યાન એ છોડવા જાય છે. ધર્મ ધ્યાન ને સુખ ધ્યાન આદરવા લાગે છે. ધર્મ ધ્યાન પહેલે નંબરે આદરવા લાગે છે. સુખ ધ્યાન સર્વથા આદરવા લાગે છે. ધર્મ ધ્યાનમાં હવાઈનો આ બોલ છે. હું પણ અલ્પકાળમાં પરમાત્મા થવાનો છું એ ચોક્કસ છે એમ ધર્મી અંદર વિચારે છે.
પણ બીજા બધા પ્રાણીઓ કર્મોનો નાશ કરીને પરમાત્મા થાવ. હા 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 જો આ ધર્મ જાનનો વિચાર. કોઈ પ્રાણી પ્રત્યે વેર બુદ્ધિ નથી, કોઈ પ્રાણી પ્રત્યે દુશ્મન બુદ્ધિ નથી, કોઈ પ્રાણી પ્રત્યે હલકી બુદ્ધિ નથી. એનો દ્રઢ સ્વભાવ છે, ઉપર દ્રષ્ટિ છે કે આનો દ્રઢ સ્વભાવ છે, એને પકડીને એ પણ મુક્તિ પામે. હા 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 ભગવાનજીભાઈ, આ ભાવના ધર્મીની આ ભાવના હોય. ધર્મીને કોઈ દુશ્મન હોતો નથી, ધર્મીને કોઈ વેરી શત્રુ હોતો નથી. એ વેરી શત્રુ એ માનતો હોય એને પણ મુક્તિ થાવ, એ પણ બંધનને દુઃખથી છૂટી જાઓ. એમ ધર્મીની ભાવના અવાયના વિચારધારામાં ચાલતી હોય છે. હા હા એ અહીં કહ્યું વિકલ્પ કરી જાળવી રાખ્યો પડતી નથી. સહજ દશા છે. જેને સહજ દશા નથી, હવે પ્રગટેલી દશાને જાળવવાનો કોઈ જુદો પુરુષાર્થ કરવો પડતો નથી. કેમ કે વધવાનો પુરુષાર્થ ચાલે જ છે. શું કે છે? જ્યાં રાગથી ભિન્ન પડીને આ ભેદ જ્ઞાન થયું, એ ભેદ જ્ઞાન તો નિરંતર ધારા ચાલ્યા જ કરે છે. એને નવો પુરુષાર્થ કરવો પડતો નથી. પુરુષાર્થ સ્વભાવ તરફ વળેલો જ છે. પુરુષાર્થ સ્વભાવ તરફ વળેલો જ છે. એ વળેલો વધતો જાય છે. એને રાગની અંદરમાં રાગ થાય તેને જાણે, પણ રાગમાં રોકાય નહીં. એવી ધર્મ જ્ઞાનની ધારા પ્રગટે. તેથી તે દશા તો સહજે ટકી રહે છે. અંતરમાં વધવાથી, રાગથી ભિન્ન પડીને સ્વભાવ સન્મુખની દશાથી તેને નવો પુરુષાર્થ વિચાર કરવો પડતો નથી. એમાં વધતી દશા ભાવે છે. તે દશા તો સહજે ટકી રહે છે, સહજ સ્વભાવ ટકી રહે છે. એનું નામ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. અને ધર્મીની દશા તેને કહેવામાં આવે છે. તેને ભવનો અંત થઈ જશે અને બીજાનો ભવનો અંત થાય એવી ભાવના કરશે, એને અહીંયા ધર્મી કહેવામાં આવે.